નમસ્કાર, હું છું વૈશાલી, સુરત, ગુજરાતથી. એક વેદના છે અને સવાલ છે જેનો જવાબ તમારી પાસે હોય તો મને ચોક્કસથી આપજો. આજકાલ માર્કેટમાં એક નવો ટ્રેન્ડ ચાલે છે ફેશનના નામે, કે જ્યારે ચણિયા ચોલી કે સાડી પહેરવામાં આવે એટલે દુપટ્ટો અથવા સાડી અડધા ભાગમાં રાખવાની અને અડધો ભાગ ખુલ્લો રાખવાનો, અને આને આપણે ફેશન કહીએ છીએ. આ તો એક ખુલ્લું ઇન્વિટેશન છે સમાજના પુરુષો માટે કે આવો અને મને જુઓ, અને પછી આપણે કમ્પ્લેન કરીએ કે તમારી નજર સારી હોવી જોઈએ. અરે આ કેવી વાત છે? એક તો તમે અંગ પ્રદર્શન કરો છો, ખુલ્લું ઇન્વિટેશન આપો છો જાણે પબ્લિક પ્રોપર્ટી છો, અને પછી ઉમ્મીદ એવી કરો છો કે સામેવાળી વ્યક્તિ નજર સારી રાખે. આ કેવી રીતે શક્ય છે? તમે ને હું એ સંસ્કૃતિના લોકો છીએ જ્યાં બેન દીકરી પર એક ખરાબ નજર નાખનાર વ્યક્તિનું માથું ધડથી અલગ કરી દેવામાં આવતું હતું. અને અત્યારે કઈ માનસિકતામાં પહોંચી ગયા છીએ આપણે? અરે એ ઘરના પુરુષોને પણ કેવી રીતે ચાલે છે કે એના ઘરની સ્ત્રી, બેન દીકરી કે પત્ની આ રીતે તૈયાર થઈને ઘરની બહાર નીકળે છે. તમે એ ઘરના પુરુષ છો, તમે તમારી નજર કદાચ હટાવી લેશો કે ઝુકાવી દેશો, પણ બહાર બધા લોકો એવા નથી જે નજર હટાવી લેશે. એ તો રાહ જોઈને બેઠા છે નજર ટકાવવા માટે. એક સ્ત્રી તરીકે આ કેટલું યોગ્ય છે? શું આપણને આપણી મર્યાદા ના ખબર હોવી જોઈએ કે મારે શું પહેરવું ને કઈ રીતે પહેરવું? અને પુરુષને કેવી રીતે ચાલે છે કે એના ઘરની સ્ત્રી આ રીતે જાય છે? બંને પક્ષે વિચારવાની જરૂર છે. અને જો આજે ન અટક્યા તો આ વાત ક્યાં સુધી પહોંચશે અને શું હાલત થશે એની મને નથી ખબર. તમે પણ તમારો વિચાર જરૂરથી જણાવજો.